નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોર્પોરેશનમાં દિવાસડી અંધારા જેવો ઘાટ। વોર્ડ નંબર 7ની કચેરીની સામે જ આવેલ માળી મોલમાં પીવાના પાણીની સમસ્યા। છેલ્લા 15 દિવસથી નાગરિકો મલિન જળ પી રહ્યા હોવાના આક્ષેપો। કાઉન્સિલરો કે અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોવાના આક્ષેપો। દૂષિત જળને પગલે 2 બાળકો પણ સારવાર હોવાની નાગરિકોની રજૂઆત। વોર્ડ નંબર 7માં મોરચો આવતા જ ખડકી દેવાયો પોલીસ બંદોબસ્ત। ઓફિસમાંથી અધિકારીઓ પણ થઈ ગયા ગાયબ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બેન, કયો વિસ્તાર છે ને શું સમસ્યા છે? અહીંયા નાગરવાડા વિસ્તાર છે। વોર્ડ નંબર 8ની ઓફિસ સામે વોર્ડ નંબર 7ની ઓફિસ સામે માળી મોહલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે, જેના કારણે બધા બીમાર થાય છે, નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે। તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે, કેટલી વખત કમ્પ્લેન કરી છે, પણ અહીંના રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસમાં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી, અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી। તો અમારે કેવા કોને જવું? શું માનો, ગયા વખતે પણ 2 જણનું મોત ગયા વખતે 2 જણને 3 લેડીઝનું મોત થયું છે। એક્સપાયર 3 લેડીઝ થઈ ગયા હતા। એના માટે એ પ્રશ્ન ફરીવાર આ વખતે ઉઠે ના। આ વખતે બી છે ને અત્યારે હાલમાં ત્રણ મોટા માણસ અને એક નાનો છોકરો હોસ્પિટલમાં એડમિટ હતો। તે અત્યારે અમને લઈને આવેલા। એનો 2 છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું શિશુ છે, બાળક હજુ, એને ઇન્ફેક્શન થઈ ગયું છે। પાણી પીવાથી ઝાડા વોમિટ અને ઇન્ફેક્શન થઈ ગયું। હવે એ નાનું છોકરાને કશું થશે તો આ કોર્પોરેટરો જવાબદારી લેશે? આ મોટા લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે? હવે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદુ આવે છે તેને એનો સુધારો કરો, ચોખ્ખું પાણી આવવું જોઈએ અમારા માટે। અમારે અહીંયા આ લાઈન બંધ કરીને અમારે આ પટેલવાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આ માળી મોહલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો। પાણી ચોખ્ખું વાવવા માટે બૂંદ પાણી ચોખ્ખું પીવા માટે પણ ઘરમાં નથી। અત્યારે અમારા ઘરમાં બધું જ કામ એવું ને એવું પડ્યું છે, કશું અમે કામ સવારનું કર્યું, એક ઘૂંટો પાણી સરખો પણ અમે પીધો। વેચાતું પાણી લાવીને અમે જગ વેચાતા લાવીને પાણી પીએ। અમારી પાસે ગરીબ માણસ પાસે કેટલા રૂપિયા હોય, તમે ઘડે જગ ભરીને મંગાવીએ પાણીના। પાણી અમને ચોખ્ખું નહીં મળે ને કંઈ લીગલ એક્શન આ પાણી વિષય પર નહીં લે તો ગયા વર્ષે જે અહીંયા ઓફિસમાં ભંગતોડ કરવામાં આવી હતી એવી પરિસ્થિતિ ફરીવાર બી આવી શકે છે। અહીંયા પારુલબેન માળી। Subscribe now and press the bell icon. Never miss an update.